ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો પાણી કરી રેડી થઈ ગયા। જો સવારનો વ્યૂ બતાવું તમને, જોઈ લ્યો। આપણે જો નદી ઘણી બધી ખાલી થઈ ગઈ છે અને જો આજે આપણે ઝાકર જેવું આવ્યું છે હાવ, ને થોડો થોડો પવન છે એવો, અને બપોરે આજ તડકા પડશે। અને આપણે જે ઓલી વાડીના ઘઉં હતા, આપણે ઘરની વાડીના એ ઘઉં આજે રાતે નીકળી ગયા છે। અને અત્યારે આપણે પાણી વારવા જવાનું છે ગુંદરીમાં। કાલે આપણે ખાતર નાખી દીધું એટલે અત્યારે હમણાં પાણી ચાલુ કરી દેવું છે। તો હાલો હવે એ બાજુ જાય, આપણે પાણી બાણું ચાલુ કરીએ। અને મારા પપ્પા છે એમાં દવા છાંટશે, આપણે વારવાનું છે પાણી। તો હાલો એ બાજુ જાય, વાડી બાજુ। ચાલો કરી દીધી है मोटर चालू। અને જો પહેલાં બકાલામાં પાણી જાય છે અને પછી અહીં બીજું નાખું ખોલેલું છે, બીજું સીધું ગુંદરીમાં જોઈ લ્યો। એટલા પાવાના છે, પછી ઉપરની કટકી પાવાની છે આપણે। આ તો અટાણે ચાલુ કરી દીધું છે આપણે। અને સુરત દાદા આપણે ઉગી ગયા છે, જોઈ લ્યો, ઉપડી ગયો પાણી। હાલો તો વારવા માંડી પાણી। અને જો આપણે પાણી વારતા હતા, પાણી ચાલુ કર્યું તો જો માં જો કાબરબાઈ આવ્યા, જોઈ લ્યો। અને જો આ ઘઉં વાળું હતું પડું જે આપણે એમાં સીધું રોટાવેટર મારી દીધું। અહીંયા કેમ બનાવ્યું, એમ જ આપણે માઢી આપણે વાવીએ છે અહીંયા આપણે આવી રીતે ઘઉં વાળું હતું ને, ઓલું ખાતર બની જાય આ બધું, એટલે એમાં સીધું રોટાવેટર અહીંયા મારી દીધું આપણે। અને આ બાજુ જો આ બાજુનો કેરો છે ને બકાલાનો, એમાં અડધે પાણી પૂગી ગયું આપણે જો। અને જો મારા પપ્પાએ દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું, જો આગા આગા દેખાય। હાલો પછી એ બાજુ જાઉં, જો કે એ બાજુ જવાનો વેત તો નહીં આવે, કારણ કે આ ફટાફટ નાકા ભરાઈ ગયા આપણા। બે ત્રણ નાકા પીધા, બહુ વાર લાગે આજ ફરે। અને ચા પાણી આવી ગયો એટલે ચા પાણી પીવી। હાલો આપણે એ બાજુ જાય। ચા પાણી પીને પાછા આવી ગયા હતા નાકે સીધા। અને એવો ઘણા બધા નાકા આપણે પી ગયા છે, એટલા બાકી છે। ચાલો આ બાજુ જાઉં, તમને બતાવું દવા છાંટવામાં આવે છે આપણે। લ્યો દવાનો પંપ હાલે હો ગુંદરીમાં। ખાઈ પી અને પાછા આવી ગયા છે આપણે। અને જો ત્યાં સુધી આપણે પારસભાઈ પાણી વારતા હતા, અને હવે થોડાક નાકા રહ્યા છે આપણે, જોઈ લ્યો। અને અટાણે ફૂલ તડકો છે, સવારે આપણે ઝાકર આવી હતી ને એટલે અત્યારે જો ફૂલ તડકો છે, આમ જોઈ લ્યો તમે। અને હવે પારસભાઈ વ્યા જા ઘરે, અને હવે આપણે વારવાનું છે પાણી। હવે વર્ગી જાય, આપણો વારો આવી ગયો છે। હાલો આપણે લાઈટ વહી ગઈ છે અને હવે આપણે છૂટા ત્રણ નાકા રહી ગયા આપણે। હવે આ કટકીમાં જો દવા છાંટવાની આવી ગયા છે દવાવાળા, મારા પપ્પા હમણાં દવામાં છાંટવા માંડશે। અને આપણે હવે કાંઈ કામ છે નહીં, આપણે બેસવાનું છે। નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે થોડી ભૂખ લાગી છે તો જો ડીશ લઈ લીધી છે। મમરા લઈ લઈને એવું બધું, ટમેટા ને ડુંગળી ને મોરી, હાલો કંઈક બનાવીએ। ભૂખ તો લાગી છે એટલે ખાવું તો પડશે જ, હાલો તો બનાવીએ। તો
તો લઈ લીધી કાથરોટ. પારસભાઈ કે મારે ખાવી છે એટલે લઈ લીધી સીધી કાથરોટ. અને આ બધાને બનાવી જ નાખીએ. હાલો ભાઈ, ડુંગળી ને લીંબુ ને ટમેટા ને એવું લઈ લ્યો. આપણે જો ડુંગળી મોરાઈ ગઈ છે અને ટમેટા કાઢી લીધા છે. હવે ટમેટા મોર નાખીએ. આપણે જો ભેળ બનાવી લીધી છે અને હવે આપણે ભેળ ટેસ્ટ કરીએ કે ભેળ છે. આપણે ભેળ તો સારી છે. હાલો હવે ખાઈ લઈ. આવી ગયા સીધા વાડીએ, મમરા ખાઈને સીધા વાડીએ આવી ગયા. અને હવે અત્યારે જો દવા હાલે છે અને છેલ્લો પંપ રહ્યો છે. આપણે એ સટાઈ જાય એટલે પૂરું, આપણે કામકાજ થઈ જાય પૂરું. અને ત્યાં સુધી આપણે અહીંયા હિસકા ખાઈ અને બેઠા એને આરામથી. અને જોઈ લ્યો હવે આ ઘઉં પાકી ગયા છે. ક્યાંક ક્યાંક લીલા હશે પછાટે. પછી અહીંયા કટર મૂકા છે ભાઈ. બાકી જો હિસકવાની મજા જ આવે. જો મારા પપ્પા નીકળી ગયા હે ઓલી વાડીએ બાજુ અને આપણે અહીંયા ઘડીક બેઠા છે. અને જોઈ લ્યો હું આપણે હાર્વેસ્ટર આવ્યું હોય છે. જોઈ લ્યો, તમને દેખાતું હોય છે તો દેખાય, પણ બહુ આઘું છે. આ બાજુ વરે તો એ દેખાય. જો ભૂકી ઉડે છે એટલે દેખાતું હોય છે આમાં, તો બહુ આઘું નથી. અહીંયા નજીક જ છે આપણે. ચાલો તો હવે આપણે ઓલી વાડી બાજુ જાય. વાડીએથી સીધા આવી ગયા આપણે ઘરે. અને જો અટાણે સાંજનો સમય થઈ ગયો છે. આપણે જોઈ લ્યો. અને જો આપણે રામ મંદિરે આરતી થતી હતી, હમણાં આપણે બંધ થઈ ગઈ. પારસભાઈ જો બેઠા છે. અને જો સાંજ પડી ગઈ એટલે ચકલાનું ચીચી અને પોતપોતાના ઘરે વયા ગયા. અને જો અવાજ સાંભળો તમે, આ બાજુ ચકલાનો અવાજ આવે આપણે. અને જો આજ પવન સરસ મજાનો પવન છે, મજા આવે એવો પવન છે. આમ તમને એમ લાગે અહીંયા ખાટલો નાખીને સુઈ જાય. જોઈ લ્યો તમે. અને સુરત દાદા આપણે આથમી ગયા છે. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.